प्रार्थना ले लिए। शुक्लांबरं धरं विष्णु शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारंभं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवत् व्याप्त देहाय दक्षिणामूर्तये नमः। जय हाटकेश, जय अंबे, जय गणेश बधाने। અહીં આપણે ભક્તિ ઉપાસના એને માટેનું ગણેશજીનું સગુણ સાકાર રૂપ એનો મંત્ર 9મો જે છે એ જોઈ રહ્યા છીએ। એમાં પૂજા વિધિનું પણ વર્ણન કર્યું છે, સાથે સાથે ભગવાનનું ગુણગાન પણ કર્યું છે। કાલે જેમ કહ્યું હતું એમ કે માઇથોલોજીમાં આપણે એક ગણેશ શિવપુરાણમાં કેમ કથા સાંભળીએ છીએ, નાનપણથી કથા સાંભળતા આવ્યા છીએ કે શિવ અને શક્તિ એટલે જ્યારે સતીનું આત્મદહન થાય છે પછી પાર્વતી રૂપે જ્યારે ફરીથી પ્રગટ થાય છે જગદંબા, અને જ્યારે એ શિવની સાથે એમનો વિવાહ થાય છે અને પછી એકવાર શિવજી તપ કરવા ચાલ્યા જાય છે ત્યારે પાર્વતીમાં પોતાનામાંથી એક મૂર્તિનું નિર્માણ કરે છે ગણેશજીનું, અને એને દ્વારપાળ તરીકે બેસાડે છે। તો હવે અને પછી શિવજી આવે છે અને એ ગણેશજી એટલા બધા માતાના આજ્ઞાકારી એવા પુત્ર હોય છે કે માએ કીધું એટલે કોઈને પણ અંદર નહીં જવા દેવાના એટલે નહીં જવા દેવાના, અને કંઈ પણ ચેન્જીસ નહીં કરવાના એટલે નહીં કરવાના। તો આ પ્રસંગ આપણને બધાને ખબર છે કે પછી શિવજી એમનું શિરચ્છેદ, બંને વચ્ચે યુદ્ધ થાય છે, શિરચ્છેદ થાય છે, પછી એમને બીજું શીશ ગજનું એટલે કે હાથીનું આપવામાં આવે છે। તો આનો સાંકેતિક અર્થ આપણા જીવનમાં શું છે? તો હમણાં એક અંગ્રેજીમાં એક ઇન્ટરવ્યૂ મારા જાણવામાં આવ્યો, જેને ડિટેલમાં જાણવું હોય મને પર્સનલમાં લખજો તો તમે આખો ડિટેલમાં પણ એ ઇન્ટરવ્યૂ જોઈ શકો છો। એમાં એ એન્કર જે લેડી હતા એમણે એ યોગી જે હતા એને પૂછ્યું કે અહીંયા મૂલાધાર સ્થિતોસી નિત્યમ એમ કીધું છે, તો આપણા શરીરમાં ગણેશજી મૂલાધારમાં સ્થિત છે અને એક તો શક્તિ રૂપે કુંડલીની શક્તિ પણ છે। તો હવે એ કે આ કથાનો અને આપણા શરીરનો આનો શું સંબંધ છે? તો મને પણ થોડું ઇન્ટરેસ્ટિંગ લાગ્યું કે એમણે એને એ રીતે અર્થઘટન કર્યું, જે આવ્યા હતા સ્વામીજી એમણે, કે યોગી હતા એ કે વૈદિક કાળમાં કોઈ મૂર્તિ નહોતી, ત્યારે કોઈ આઈડલ ઉપાસના એટલે કે રામ કૃષ્ણ એવી મૂર્તિઓની ઉપાસના નહોતી। વૈદિક કાળમાં જેટલા ઋષિઓ હતા તો એ લોકો પોતે ડાયરેક્ટ બધા જે પંચમહાભૂત છે એની સાથે ડાયરેક્ટ જ સંવાદમાં હતા, કોમ્યુનિકેશનમાં હતા, અને એ લોકો એમને આહ્વાન કરતા હતા। એટલે વધારે મંત્રો ત્યાં આકાશ અને વાયુ એ દેખાઈ શકે એવા નથી, પણ અગ્નિ એને રૂપ છે, તો અગ્નિને ઉદ્દેશીને ઘણા મંત્રો છે આપણા વેદોમાં અને સૂક્તોમાં। તો આપણે શ્રી સૂક્તમાં પણ કહે છે કે જાત વેદો માં વહ, અગ્નિને જ પ્રાર્થના કરીએ છીએ કે તમે લક્ષ્મીને મારી પાસે લઈ આવો। તો એ શ્રી સૂક્તમ જે છે એ પણ સૌથી પહેલો આપણો વેદ છે એ ઋગ્વેદમાં આવેલું છે। તો ત્યાં એક જે યોગી આવ્યા હતા એમનું કહેવાનું એમ હતું કે પછીથી ધીમે ધીમે આ બધી પુરાણોની ઇતિહાસોની વાત આવી અને એ એક સાંકેતિક હોય છે, એમાંથી એક ચિહ્નોમાંથી એક ગહન અર્થ હોય છે। તો એમણે એમ કીધું કે ગણપતિ એટલે બધા ગણોનો પતિ એટલે સમૂહોનો પતિ, તો એ બધી વસ્તુને જેને એકઠી કરે અને પછી એનો એક સમૂહ બને અને એના પછી એના અધિપતિ બને। તો એને શરીરના સંદર્ભે એવી રીતે સમજાવ્યું કે આપણા શરીરની અંદર આપણે ઘણી બધી આદતો હોય છે, તો એ આદત કેવી રીતે બને છે? કોઈ પણ એક વસ્તુ આપણે અભ્યાસપૂર્વક કરીએ રિપીટેડલી, દાખલા તરીકે રોજ જ મોડા ઉઠીએ, એક સામાન્ય વાત, એમાં તમે બધા આવી ગયા એટલે બ્રાહ્મ મુહૂર્તમાં 4 વાગે આપણે નથી ઉઠતા। હું એમ ધારી લઉં કે આપણામાંથી કોઈ નહીં ઉઠતું હોય, તો હોય તો સારું કહેવાય, પણ તો આપણે એ પ્રમાણે કહીએ તો શાસ્ત્ર પ્રમાણે મોડા ઉઠીએ છીએ।
સૂર્યોદય થઈ ગયા પછી ઘણી વાર ઉઠે છે. હવે આપણે જો નાનપણથી ઘણો વખત સુધી એ જ અભ્યાસ ચાલુ રાખીએ એટલે શું થાય કે એ જાતની જે આપણી વૃત્તિ છે એ બધી વૃત્તિઓનો એક સમૂહ અને એને લીધે એનું એક પાક્કું એક સંગઠન થઈ જાય અને એક આદત બની જાય અને એનો એક અધિપતિ, એટલે પછી એ વૃત્તિ એટલી ફિક્સ થઈ જાય, એટલી દ્રઢ થઈ જાય કે એને જલ્દીથી હટાવી ન શકાય. તો એમ કે આવી ઘણી આપણા ઘણા વિચારો એવા હોય છે, ઘણી બધી માન્યતાઓ હોય છે, ઘણી રૂઢિ હોય છે જેને કોઈ ચેન્જ કરવા માંગતું નથી હોતું. તો એ સમજો કે એક એવી છે કે એના ઉપર અધિષ્ઠિત એવા ગણપતિ છે. હવે એ શું કામ એવું કરે છે? તો ત્યાં તો એમ કીધું કે પાર્વતી માતા એમને આજ્ઞા કરી. તો અહીંયા પાર્વતી એટલે મૂળ પ્રકૃતિ, જગદંબા લલિતાંબિકા છે. એની પછી જ્યારે એ સૃષ્ટિમાં મૂળ પ્રકૃતિ, એક તો એ માયા રૂપે માયા કરનારી પણ છે અને માયા હરનારી પણ છે. તો જ્યારે મૂળ પ્રકૃતિ રૂપે હોય છે, કુંડલિની રૂપે હોય છે, ત્યારે એ આપણને બધી વસ્તુમાં કૃતિ કરાવરાવે છે. તો નીચેના જે બે ચક્રો છે, સ્વાધિષ્ઠાન અને મૂલાધાર, એ ભૌતિક ચક્રો કહેવાય છે. ઈચ્છા પૂર્તિના, વાસના પૂર્તિના, સંતતિ ઉત્પન્ન કરનારા એવા ચક્રો છે. તો એ ત્યાં એવી પ્રકારની ઉર્જા હોય છે. તો હવે એ જે સતત પ્રકૃતિનું કાર્ય કંઈ ને કંઈ સર્જન કરવાનું ચાલુ જ હોય. હવે એણે એવા એક ગણોના અધિપતિ ગણપતિનું પણ સર્જન કર્યું. એને શું કહેવામાં આવ્યું કે આમાં ક્યાંય ચેન્જીસ કરવા નહીં, એટલે એની જે આજ્ઞા કરી કે અહીંયા કોઈને આવવા દેવાના નહીં. હવે જ્યારે આપણો આધ્યાત્મિક પ્રગતિ શરૂ થાય, આપણે એક ભૌતિક જીવન જીવતા હોય પણ ક્યારેક આપણને એવું સત્સંગથી કે વિચારોથી કે પૂર્વ કર્મથી ક્યારેક એવું લાગે કે ના, હવે મારે મારો રસ્તો બદલવો છે, મારે હવે થોડોક મારો વિકાસ કરવો છે. તો શું થાય? સૌથી પહેલું આપણી જે જૂની આદતો હોય છે, જૂની પરંપરા હોય, જૂની રૂઢી હોય, એ ક્યાંય જલ્દીથી આપણે બદલી નથી શકતા, અથવા તો એનો વિરોધ આવે છે. તો એ જાણે કે ગણપતિનો વિરોધ છે. હવે હાયર કોન્શિયસ, અહીંયા સહસ્ત્રારમાં જે શિવ શક્તિ એક રૂપે હોય છે, તો એ જે હાયર આપણો નેચર છે, એ જે જ્ઞાન છે, એ જે સચ્ચિત છે, એ જ્યારે શિવ રૂપે ઉતરી આવે છે આપણામાં અને એ આપણને બદલવા માંગે છે, ત્યારે આપણામાંનો જે વિરોધ આવે છે એને એનું ડોકું ઉડાડી દે છે. કારણ કે બધા વિચાર મસ્તકમાં, ડોકામાં હોય, શિરમાં હોય છે. મન બધા નિર્ણયો અને નિશ્ચયો કરતું હોય છે, એટલે એનું કે મસ્તક ઉડાડી દેવામાં આવે. હવે એ ઉડાડીને અહંકાર ભરેલું કે જે કોઈ વાત સાંભળવા તૈયાર ન હોય, કારણ કે ગણપતિ પણ કોઈ વાત સાંભળવા તૈયાર જ નહોતા. એમણે તો કીધું કે માએ કીધું છે એટલે કીધું છે એમ. એટલે પ્રકૃતિ એક જડની જેમ કોઈ વસ્તુ કીધી હોય અને એ અપનાવીતી હોય, તો જે હાયર નોલેજ હોય એ જ્યારે એમાં ઇન્ટરવીન કરે ત્યારે એનો બંનેનો ક્લેશ થાય અને ત્યારે એને દૂર કરવા માટે એને રિપ્લેસ કરવું પડે બીજા વિચારો દ્વારા, બીજા મસ્તક દ્વારા. તો અહીંયા હાથીના મસ્તકનું એક પ્રતીક છે. હવે હાથી કેવો છે? તો બધા પ્રાણીઓ જે આપણે જમીન ઉપર ચાલનારા જોઈએ છે એમાં સૌથી મોટું કદાવર પ્રાણી છે. હવે તમે કહો કે પાણીમાં વ્હેલ છે કે બીજા પહેલાના ડાયનોસોર, એની આપણે વાત નથી કરતા, આપણે સામાન્ય વાત કરીએ તો જેટલા હિંસક પ્રાણીઓ કે બીજા પ્રાણીઓ છે એમાં સૌથી મોટું કદાવર પ્રાણી છે. એટલે કે એનું મસ્તક પણ સૌથી મોટું છે, પ્રખર, અને એ વર્ષોના વર્ષો બધી વસ્તુ મેમરીમાં યાદ રાખે છે, એની સ્મૃતિમાં. કોઈએ, આપણે ઘણી એવી વાર્તાઓ સાંભળી હોય કે કોઈએ પહેલા પણ કોઈએ એને મદદ કરી હોય, કોઈ મહાવતે. એક રાજાની પણ એવી વાર્તા આવે છે કે એક જંગલમાં એક આવી રીતે યુવાન રાજકુમાર પેલાનો કોઈ રીતે એને એના રાજ્યમાંથી કાઢી નાખવામાં આવ્યો હોય અને જંગલમાં વયો ગયો હોય, અને પછી કોઈ એક હાથીને એને કોઈ રીતે એને મદદ કરી હોય કે એને પગમાં કાંઈ વાગી ગયું હોય, તો કોઈ રીતે પણ મદદ કરી હોય, અને પછી બને એવું કે એ ઘણા વખત પછી એ જે યુવાન હોય એને રાજા તરફથી દંડ મળે અને એને હાથીના પગ તળે કચડી નાખવાનો એવો હુકમ કરવામાં આવે. હવે ઓલો હાથી મહાવત લઈને પણ આવે અને જેવો એ પગ મૂકવા જાય અને પેલા યુવાનને ઓળખે તો એને કચડતો નથી. એવી મેં ક્યાંક વાર્તા પહેલા સાંભળી હતી. તો એમ કહેવાય છે કે હાથી વર્ષોના વર્ષો સુધી એની સ્મૃતિ, એને સારું કોઈ કર્યું હોય એને ખરાબ કર્યું હોય, એટલે કે એની પ્રખર બુદ્ધિ, પ્રખર સ્મૃતિ હોય છે. તો એવી પ્રખર સ્મૃતિ બુદ્ધિ વાળું મસ્તક ત્યાં સ્થાપિત કરવામાં આવ્યું. બીજું કે એ ગજ, જે આપણે પેલા અર્થ જોયો કે જ ગ થી ઉલટું છે, એટલે એનું સ્થાન અથવા તો એનું સ્વરૂપ એનું જગત કરતા વિરુદ્ધ છે, એટલે એને ગજમુખ, ગજાનન
ગજેન્દ્ર, આ રીતે કહેવામાં આવે છે. તો આ એ કહે છે કે દરેક કલ્પમાં કહો કે દરેક થોડા થોડા યુગો પછી કે વર્ષો પછી એક જુદી પરંપરા કે રૂઢિ હોય એનો શિરચ્છેદ કરવો જ પડે છે અને પછી નવી પરંપરાને અપનાવવી પડે છે. પણ એમાં રેઝિસ્ટન્સ પહેલા આવે છે, પણ જ્ઞાનથી એને રિપ્લેસ કરવામાં આવે છે. તો આવા કંઈક ટાઈપનો એમણે સંબંધ ગોત્યો હતો. અને કુંડલીની શક્તિ જે છે એ શું કરે છે, તો નીચેથી જ્યારે એને જાગૃત કરવામાં આવે છે તો એ ચક્રોને ભેદન કરતી કરતી ઉપર જાય છે. પણ જો એ જ્યાં સુધી સમાધિમાં હોય વ્યક્તિ, સાધક, યોગી, ત્યાં સુધી એ ઉપર રહે, પણ પછી સમાધિ ઉતરતા એ પાછી નીચે ઉતરીને પોતાના મૂળ સ્થાનમાં આવી જાય. એટલે કે એની ચડ ઉતર થયા કરતી હોય, એટલે ગતિ હોય છે. અને ગજાનનનું સ્થાન કેવું છે, તો મૂલાધારમાં આધાર આપવાનું સ્થિર. અને હાથી આપણે જોઈએ તો કેવો હોય છે કે ચાલે તો એક એવી એનામાં ચાલમાં, એના શરીરમાં એક સ્થિરતા હોય છે કે એને જલ્દી કોઈ આમ હલબલાવી દે એવું નથી બનતું. બીજું એનામાં શું હોય છે કે સામે કોઈ પણ ઓબ્સ્ટેકલ આવે, એટલે કોઈ પણ અડચણ આવે, દાખલા તરીકે જંગલમાંથી ચાલે જતો કે ઝાડ આવે કે કંઈ આવે, તો એ પોતાનો માર્ગ નથી બદલતો, એને ઉખેડીને ફેંકી દે છે, પણ એ પોતાનો સીધો રસ્તો કરે છે. એટલે કે વિઘ્નોને દૂર કરનારો, એનો નાશ કરનારો, સીધે રસ્તે ચાલનારો એવો એક પ્રતીક રૂપે એ ગણપતિનું ત્યાં સાંકેતિક રૂપે એનું ગજમુખ ત્યાં મૂકવામાં આવ્યું. અને પછી આ પણ પરંપરા તો 100-150 વર્ષ પહેલાથી જ શરૂ થઈ છે, જ્યારે તિલક મહારાજે આ શરૂ કરી બધાને ભેગા કરવા માટે. અંગ્રેજોનું સૌથી મોટું ઓબ્સ્ટેકલ હતું, વિઘ્ન હતું, અને એમાં આપણે બધા વેરવિખેર હતા. અને બધાનો પ્રિય એક ભગવાન કે જેમાં કોઈ કાસ્ટ, ક્રીડ, કોઈ જાત, પંથ, ધર્મ આવે નહીં, અને બધા જ ગણપતિને માને. એટલા માટે એમને એક ગણપતિ ઉત્સવને એક એવું આ ભાદરવાની ચોથમાં ગણેશોત્સવનું એવું એક સ્વરૂપ આપ્યું અને બધાને એકત્રિત કર્યા. તો એવી રીતે એકત્રિત સંઘ શક્તિથી આ ઓબ્સ્ટેકલને દૂર કરવામાં આવ્યું. તો આવો એક સાંકેતિક અર્થ પણ એક જગ્યાએ આપવામાં આવ્યો હતો. હવે આપણે આપણો આગળનો જે મંત્ર અધૂરો રહ્યો છે એની ચર્ચા આગળ જોશું. કે ભગવાનના સ્વરૂપની વાત થઈ, કે એકદંતમ એની વાત થઈ, ચતુર્હસ્તમ 4 હાથ, એના 4 હાથના પણ 2 અર્થ જોયા, પાશ અને અંકુશ ધારમ, રદંચ વરદમ હસ્તે બિભ્રાણમ મૂષકધ્વજમ, રક્તમ લંબોદરમ શૂર્પકર્ણકમ. હવે અહીંયા શૂર્પકર્ણકમ કાલ સુધી જોયું હતું, પણ રક્તની અંદર બધી રક્તની વાત આવી ગઈ, કે રક્તવાસસમ રક્તગંધાનુલિપ્તાંગમ રક્તપુષ્પૈ સુપૂજિતમ. તો ભગવાનને બધું આ લાલ રંગનું વધારે પ્રિય છે, કારણ કે આપણે અથર્વ શીર્ષની ચર્ચા કરી રહ્યા છીએ. થર્વતાને છોડવાની છે, અથર્વ થવાનું છે, સ્થિર થવાનું છે. અને લાલ રંગ થોભો, રોકાઈ જાઓ, એનું એક પ્રતીક છે. તો એવી રીતે અહીંયા એનો અર્થ લેવામાં આવ્યો છે. બીજું આગળ આવે છે હવે, કે ભક્ત અનુકંપિનમ દેવમ જગત કારણમ અચ્યુતમ આવિર્ભૂતંચ સૃષ્ટિ યાદવ પ્રકૃતે પુરુષાત પરમ એવમ ધ્યાયતિ યો નિત્યમ સયોગી યોગીનામ વરહ. તો અહીંયા ગણક ઋષિ આ આખા મંત્રને એક ઉપાસનાની દ્રષ્ટિએ, એક ધ્યાન કરવાની દ્રષ્ટિએ વર્ણન કરે છે, કે ભગવાનનું સગુણ સાકાર રૂપ કેવું આપણી નજરની સામે આવવું જોઈએ, અથવા તો કેવી મૂર્તિની આપણે પૂજા કરવી જોઈએ, એમાં શું શું અર્પણ કરવું જોઈએ, એને કયો રંગ પસંદ છે, કયા ફૂલ પસંદ છે. અને પછી એમના ગુણોનું, જ્યારે આપણે પૂજા કરી લઈએ ત્યારે આપણે ભગવાનના ગુણગાન ગાઈએ, કાંઈક ભજન ગાઈએ, કાંઈક ભગવાનને માટે કંઈક સ્તોત્ર ગાઈએ. તો અહીંયા એને ગુણગાન રૂપે કહે છે કે તમે હે દેવ ભક્ત ઉપર અનુકંપા કરનારા છો, તમે ભક્તોને માટે કરુણામય, દયાળુ છો, અને આ જગત આખું જે છે એના તમે એક અવિચળ એવા, અપરિવર્તનીય એવા અચ્યુત, જેને એક જગ્યાએ સ્થિર એવા તમે એના કારણ છો. તો અને તમે ક્યારથી આવ્યા, તો જગત તો પછી આવ્યું, પણ આવિર્ભૂતમ, તમે પ્રગટ થયા. તો અહીંયા એમ નથી થયું કે તમે જન્મ્યા, અહીંયા એ રીતે નથી કીધું કે તમે જન્મ્યા. આવિર્ભૂત એટલે પ્રગટ થયા. જેમ કે આપણે જગદંબાની પણ જોયું કે ચિદગ્નિકુંડ સંભૂતા, તો એવી રીતે આવિર્ભૂતમ, તો એમાંથી એ પ્રગટ થયા છે. ક્યારે પ્રગટ થયા છે, તો સૃષ્ટિ આદવ,
પ્રકૃતે પુરુષાત પરમ, સૃષ્ટિની પહેલા ત્યારે જ્યારે પ્રકૃતિના ત્રણેય ગુણો સમસમાન હતા અને જ્યારે હજી પ્રકૃતિએ પોતાનું કાર્ય શરૂ નહોતું કર્યું અને પુરુષ એટલે કે એની અંદર જીવાત્મા, તો એ પુરુષ અને પ્રકૃતિ એનાથી પણ પહેલા આદિ તમે હતા, એટલે કે અહીંયા પરબ્રહ્મ સ્વરૂપની વાત કરવામાં આવી છે. હવે આવા સ્વરૂપને એટલે કે ખાલી મૂર્તિમાં આટલો નાનો ગણેશ છે એવી ભાવનાથી નહીં, પણ હું જેની પૂજા કરું છું એક પરબ્રહ્મ છે, એ આખા જગતનું કારણ છે અને એ અહીંયા મારે પ્રતિક રૂપે હું આ મૂર્તિમાં એને આહ્વાન કરું છું, એની હું પૂજા કરું છું, પણ હું મનથી એનો અર્થ સમજુ છું કે ખાલી લિમિટેડ આટલી મૂર્તિમાં નથી, એ બધે જ છે. અને કાલે જેમ કે વિસર્જન થઈ ગયું તો હવે ચાલ્યો ગયો કૈલાસમાં શિવ પાર્વતી પાસે, એવું પણ નથી, એ અહીંયા સર્વત્ર વ્યાપેલો છે. તો એવી ભાવના સાથે એવમ ધ્યાયતી યો નિત્યમ, નિત્યમ પાછો, અને ધ્યાયતી એટલે ધ્યાન કરે છે. તો એવા જે યોગી કોઈ આવા સ્વરૂપનું ધ્યાન, યોગી એટલે કોઈ પણ આપણો સાધક, કોઈ ભક્ત, કોઈ શરણાગત, તો એ યોગી યોગી નામ વર, એવું ગણક ઋષિ કહે છે કે એ બધા યોગી જે કોઈ બીજી રીતે આરાધના કરતા હોય, કુંડલીની શક્તિની પૂજા કરતા હોય કે કોઈ બીજી રીતે કરતા હોય, પણ આ રીતે જે સ્વરૂપનું ધ્યાન કરે છે, ભગવાનને પરબ્રહ્મ જાણે છે, એ યોગી યોગી નામ વર, એનામાં સર્વ યોગીઓમાં એ શ્રેષ્ઠ છે. તો આવું આ એનો 9મા મંત્રનો એટલો સરસ એક અર્થ થાય છે. અને હવે પછીનો જે મંત્ર છે એમાં શ્રુતિ પ્રતિપાદક ખંડ એમ કહેવામાં આવે છે, અને સ્વાનંદ કુંડે આચાર્ય છે એને જુદી રીતે વર્ણન કરે છે. તો એમ કે છે કે અહીંયા શ્રુતિમાં જે એટલે કે વેદોમાં જે ભગવાનના નામ આપવામાં આવ્યા છે, પુરાણોમાં જે નામ આપવામાં આવ્યા છે, તો એ બધા નામો 8 નામો દ્વારા અહીંયા ભગવાનને વંદન કરવામાં આવ્યું છે. અને તો પહેલું આવે છે નમો વ્રાત પતયે, નમો ગણપતયે, નમઃ પ્રમથ પતયે અથવા પ્રથમ પતયે, બંને પાઠભેદ છે. નમસ્તે અસ્તુ લંબોદરાય એકદંતાય વિઘ્નનાશિને શિવસુતાય શ્રી વરદ મૂર્તયે નમો નમઃ. તો વારંવાર નમસ્કાર છે. તો હવે આમાં એક એક નામને ડિટેલમાં જોશું આપણે. તો 8 જ નામ કેમ લીધા હોય, તો આચાર્ય એમ કે છે કે આપણે જેમ સૂર્યને 12 નામ વડે એને વંદન કરવામાં આવે છે, સૂર્ય નમસ્કાર કરવામાં આવે છે, એવી રીતે જનરલી આપણે જ્યારે મંદિરમાં જવામાં આવે છે તો અષ્ટાંગ દ્વારા સાષ્ટાંગ નમસ્કાર કરવામાં આવે છે, જેમાં આપણા 8 અંગો જે મહત્વના છે એ આપણે ભગવાનના ચરણે લીન કરીએ છીએ. તો એ ભાવનાથી અહીંયા 8 નામોને પસંદ કરવામાં આવ્યા છે ભગવાનના, અને એમાં પણ એક ક્રમ ગોઠવવામાં આવ્યો છે. તો પહેલું જે એમણે કીધું કે નમો વ્રાત પતયે, વ્રાત એ શબ્દ વ્રત ઉપરથી આવે છે, તો વ્રતને ધારણ કરનારા વ્રતપતિઓ એવો સામાન્ય અર્થ થાય કે એવા જે વ્રત નિયમને પાળનારા છે એવા ગણના, એવા સમૂહના તમે પતિ છો, એવો સામાન્ય અર્થ. નમો ગણપત, આપણે પેલા સામાન્ય અર્થ જોઈ લઈએ. નમો ગણપતયે, તો ગણપત એટલે આપણે પેલા જોયું એમ જુદા જુદા ગણોના સમૂહોના તમે પતિ છો, અધિપતિ છો, એને મારો નમસ્કાર છે, એને હું નમન કરું છું. નમો પ્રમથ પતયે અથવા પ્રથમ પતયે, તો શિવજીના જે ગણો છે એને પ્રમથ ગણ કહેવામાં આવે છે. તો એવા શિવજીના ગણોના પણ તમે પતિ છો, અધિપતિ છો, એના પણ તમે નેતા છો, સ્વામી છો, એને મારા નમન છે. પછી લંબોદરાય, તો લંબોદરને માટે આપણે આગળ જોયું કે એક જે ફક્ત જેનું મોટું ઉદર છે એવું નહીં, પણ જે બ્રહ્માંડને પોતાના ઉદરમાં સમાવી દીધું છે એવા લંબોદરને મારા નમન છે. એક દંતાય, એનો પણ આપણે આગળ અર્થ જોયો કે જેને એક દાંત છે એવો જે રૂઢ પ્રચલિત અર્થ છે એ નહીં, પણ જે મુદ્ગલ પુરાણમાં આપેલો છે કે જે માયાના અધિપતિ છે, માયાને દંતી, માયાની ઉપર જેનું આધિપત્ય છે, સ્વામિત્વ છે, એવા એકદંત ભગવાનને, એવા ગણપતિને હું નમન કરું છું. અને વિઘ્ન નાશીને, વિઘ્નોના નાશ કરનારા એવા હું ગણપતિને નમન કરું છું. શિવસુતાય, સામાન્ય અર્થમાં શિવજી, ભગવાન શિવના પુત્ર તરીકે શિવસુતાયને હું નમન કરું છું. અને શ્રી વરદ મૂર્તયે નમો નમઃ કે નમઃ, તમે વરદાન આપનારામાં પણ વરદાનની મૂર્તિ સાક્ષાત છો, એટલે બધા જ પ્રકારના વરદાન આપનારા છો, એવાને હું નમન કરું છું. હવે આ તો એકદમ સામાન્ય અર્થ હતો, પણ એ આચાર્ય કઈ રીતે સમજાવે છે કે આમાં
આખા આગળ જેટલું હવે ઉપનિષદનું કાલે પણ જેમ કીધું એમ કે એક જે શરૂઆતમાં હોય ને એને અને અંતને એને બંનેનો સંબંધ જોડવામાં આવે. જે શરૂઆતમાં જ્યાં ટોપિક શરૂ કર્યો હોય અંતમાં એનાથી સમાપન કરવામાં આવે. આપણે એલોકેશનમાં પણ કોઈ વિષય ઉપર જ્યારે બોલવાનું હોય તો ત્યારે પણ જો શરૂઆત એક કંઈક બીજી કરીએ અને એનો અંત સમાપન બીજું કરીએ તો એ યોગ્ય નથી ગણાતું. એટલે સમાપન કરતી વખતે એક સૂત્રતા થવી જોઈએ કે જે વિષય માંડ્યો તો એનું જ હવે સમાપન કરે. તો એક રીતે જોતા આખા અથર્વશીર્ષનો સાર જે કંઈ પહેલા કહેવાઈ ગયું છે એનો સાર રૂપે આ 8 નામને અહીંયા પસંદ કરવામાં આવ્યા છે ગણક ઋષિ દ્વારા. તો આચાર્ય એવી રીતે કહે છે કે એક તો નમો વ્રાતપતય, તો વ્રાતપતય વ્રત નિયમના તમે ઘડનારા છો, એને એ રીતે લીધું. હવે કયા નિયમ? તો સૃષ્ટિના જે પણ નિયમો છે, આપણે પેલા પણ જોયું ઋતમ વચમી સત્યમ વચી, તો બધી વસ્તુ એક નિયમબદ્ધ ચાલે છે. એક એના એ વ્રત જે કહેવાય તો વ્રતના અમુક નિયમ હોય એને જ વ્રત કહેવાય. તો એ નિયમમાં જે ચાલે છે એવા બધા નિયમોને નિયમન કરનાર અને નિયમ ઘડનાર એવા બધા ગણોના સમૂહ. તો એમાં જડ વ્યક્તિ પણ, જડ પદાર્થ પણ આવી ગયા. તો આપણે કહીશું કે જડ પદાર્થ, દાખલા તરીકે એક પથ્થર છે, એ કયો નિયમ પાળે છે? હવે આપણે સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર, તારા એ બધાના તો પ્રકૃતિના નિયમો જાણીએ છીએ, પણ એ કયો નિયમ પાળે છે? તો આચાર્ય કહે છે કે એ સ્થિતિસ્થાપકતાનો નિયમ પાળે છે. એને એક જગ્યાએ મૂક્યો હોય પથ્થરને તો પોતાની જાતે એ ત્યાંથી ખસતો નથી અનલેસ એન્ડ અનટિલ કોઈ એને બીજો બહારનો એક્સટર્નલ બળ ફોર્સ વાપરવામાં આવે. તો એ પણ પોતાના નિયમમાં રહે છે. ત્યાં જ્યાં એને રાખ્યો હોય ત્યાં એ ત્યાં સ્થિત રહે છે સ્થિતિસ્થાપકતામાં. તો આવી રીતે એમણે એને પોતાના શરીર સાથે સરખાવ્યું કે મારું શરીર જે છે ભક્તનું એ કેવું છે? તો દેહ એ દેવાલય છે, પણ મારું પંચભૌતિક જે શરીર બનેલું છે એ જડ છે. તો એ જડ શરીર જે છે એની અંદર રહેનારો જે આનંદ આપનારો જે પરમાત્મા છે, ગણેશ રૂપે છે, તો એ મારા શરીરને પણ મારા જડત્વને પણ આનંદ આપે છે. કઈ રીતે આનંદ આપે છે? તો હું મારી ઇન્દ્રિયો દ્વારા જે કઈ જોઉં છું, પહેલા જ આપણે કહ્યું ભદ્રમ કર્ણેભિ શૃણ્યામ, તો હું સારું સાંભળું છું તો મને આનંદ આવે છે, સારું જોઉં છું તો મને આનંદ આવે છે, સારું ખાઉં પીવું છું તો મને આનંદ આવે છે. એટલે કે ભૌતિક લેવલ ઉપર બધી ઇન્દ્રિયો દ્વારા હું આનંદ પામું છું. પણ આનંદ ક્યારે પામીએ? જ્યારે અંદર ચૈતન્ય હોય ત્યારે. તો એ મને એવો વ્રાતપતય જે છે એ મને જડને આનંદ આપનારો છે, એવા હું વ્રાતપતયને નમન કરું છું. એટલે મારું એ પહેલું સ્ટેપ છે. પછી નમો ગણપતય. તો હવે એક શારીરિક આનંદ કરતા પણ ઇન્દ્રિયો એની પાછળ રહેલી છે. એટલે ઇન્દ્રિયોનો આનંદ એનાથી પણ ઉપરની કક્ષાનો છે. તો ઇન્દ્રિયોના જે દેવતાઓ છે એ દેવતાઓને લીધે એ ઇન્દ્રિયો કાર્ય કરે છે. એટલે અહીંયા ગણપતય જ્યારે હું કહું છું ત્યારે હું અંદરના ઇન્દ્રિયોની પાછળના દેવતાઓને યાદ કરું છું. અને એ દેવતાઓના જે પતિ છે, કારણ કે તમે દેવતાઓને પણ તમે શક્તિ પૂરી પાડો છો, ચૈતન્ય પૂરું પાડો છો, એટલે એ કાર્ય કરે છે. નહીતર તો મારું આ જડ શરીર શું કામ કરવાનું હતું? એટલે એમ કે છે કે દાખલા તરીકે આપણે એક વ્યક્તિનું મૃત્યુ થાય તો ત્યારે એનું શરીર થોડો વખત જો એમને પડ્યું રહે, થોડા કલાક પણ, તો પણ કેટલું ધીમે ધીમે ભારે થવા માંડે છે. આ બધાનો જ અનુભવ છે. પછી ઉપાડનારા લોકોને પણ એનો ઘણો ત્રાસ થાય છે એ મૃત શરીરને ઉપાડવાનો. એટલે કે શરીર જે છે એ ચૈતન્યને લીધે હલકું છે. બીજી રીતે તમે જુઓ, એક બાળક જ્યારે જાગતું હોય અને તમે એને તેડ્યું હોય ત્યારે એનો એટલો બધો ભાર નથી લાગતો, પણ જ્યારે સૂઈ ગયું હોય અને પછી તમે એને તેડ્યું હોય, એ વજનમાં કઈ ફરક નથી થઈ જતો. એ જેટલું વજનનું એ 2, 5, 3 કિલોનું એટલું જ હોય, પણ ત્યારે એ બહુ ભારે થઈ જાય છે. તો ત્યારે જડત્વ વધારે આવી જાય છે. તો એટલે એમ કે છે કે જે એની મારી અંદર હું તો જડ રૂપે છું, પણ ઇન્દ્રિયો રૂપે તમે જે ઇન્દ્રિયોને ચાલના આપો છો, શક્તિ આપો છો, એટલા માટે તે આ જડ શરીર ફટ દઈને ઊભું થાય છે, કામ કરવા માંડે છે, હાલી ચાલી શકે છે, બધું
ઝડપથી ઊભું થઈને કામ કરવા માંડે છે. એટલે હું ગણપતયને નમન કરું છું. એટલે હવે હું જડમાંથી બધા શરીરના અવયવોમાંથી હવે હું ઇન્દ્રિયો સુધી નમન કરું છું. એટલે આગળ પણ આપણે જેમ જોયું કે એક એક ટપ્પાથી આગળ આગળ જાય છે. હવે એની પણ પાછળ જવા માંગુ છું. તો એની પાછળ કહે છે પ્રમથ પતય અથવા પ્રથમ પતય. તો એ બધામાં પ્રથમ ઇન્દ્રિયોની પણ પાછળ, એની પણ પ્રથમ, એની પણ પહેલા આવનારા કોણ હતા? તો એ આપ છો ગણેશજી. અને એવા પ્રમથ પતયને હું નમન કરું છું. તો એવી રીતે એક એક પાછળ જાય છે. હવે પ્રમથ પતય કે છે ત્યારે એમ કે છે કે એક નામ પ્રમથ, મંથન કરવું, પ્રખર રીતે મંથન કરવું. એ કોણ કરે છે? તો ઇન્દ્રિયોથી પાછળ જાય તો મન આવે છે. મનની અંદર અંતઃકરણ ચતુષ્ટયનો સમાવેશ થઈ જાય છે. એટલે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. તો હવે હું એ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર રૂપે જે તમે રહેલા છો મારી અંદર, એવા હું પ્રથમ પ્રમથ પતયને નમન કરું છું. તો કારણ કે તમે એના દ્વારા પણ મને આનંદ આપો. જો શરીરથી આપણે કઈ વસ્તુ ખાઈ ગઈ એનો એક આનંદ આવે છે, પણ આપણે મનથી બીજાને માટે ત્યાગ કરીએ, બીજાને આપીએ, તો એનો આપણને એનાથી પણ વિશેષ, આપણે ન ખાધો હોય તો પણ આપણને વિશેષ આનંદ આવે છે. એટલે શરીરના આનંદ કરતા, ઇન્દ્રિયોના આનંદ કરતા મનનો આનંદ વિશેષ છે. એનાથી પણ ઉપરનો આનંદ હવે જેમ મને આવે છે કે હવે હું અથર્વશીર્ષ જાણું છું, કે એના વિશે સમજવાની કોશિશ કરું છું. તો કોઈ ગ્રંથ આપણે વાંચીએ અને એનો અર્થ આપણને સમજાઈ જાય, તો બુદ્ધિથી જ્યારે કોઈ વસ્તુ સમજાય તો બુદ્ધિનો આનંદ ઓર એનાથી પણ ચડિયાતો હોય છે. તો એ મન અને બુદ્ધિ રૂપે અંદર પ્રમથ પતય રૂપે તમે જે રહેલા છો એને હું વંદન કરું છું. તો પ્રમથ પતય. હવે એના પછીનું સંબોધન આવે છે લંબોદરાય. તો હવે બુદ્ધિ એની પણ એક મર્યાદા છે. એક એજ પછી આપણે એમ કે હવે મારી બુદ્ધિ કામ નથી કરતી, હવે મને યાદ નથી રહેતું, સ્મૃતિ નથી રહેતી. તો બુદ્ધિ પણ એક વખત એનાથી પણ ચડિયાતી કઈક વસ્તુ છે. આત્માનુભૂતિ, અંતરનો આનંદ, એ એનાથી પણ ચડિયાતો આનંદ છે. એટલે એ ક્યારે પ્રાપ્ત થાય? તો મન અને બુદ્ધિને જ્યારે હું ઈશ્વરના શરણે, ગણેશના શરણે અર્પણ કરું. તો હવે અર્પણ કરવું હોય તો ક્યાં અર્પણ કરવું? તો લંબોદરાય, જે આપણે અર્થ જોયો કે જેના બ્રહ્માંડ, પેટમાં, ઉદરમાં બધા બ્રહ્માંડ સમાયેલા છે, આખું જગત સમાયેલું છે. એટલે એની જ અંદર મારે મારા મન અને બુદ્ધિને વિલય કરી દેવાના છે, લય કરી દેવાના છે. એટલે દેહ ભલે એમને એમ રે, મરી નથી જવાનું. મારે શરીરથી મારું જે કાંઈ કર્મ, પ્રારબ્ધ કર્મ હોય, જે કાંઈ નહીં, નિત્ય નૈમિત્તિક કર્મ હોય, મને જે કર્મ ભગવાને સોંપ્યું મારે કરવાનું છે. પણ હવે મને એવો આનંદ રહેશે કે પ્રસાદ રૂપે ભગવાન જે કરે છે મારા હિત માટે છે, એટલે મને સદા સર્વદા આનંદ રહેશે. તો લંબોદરાય. હવે હું લંબોદરને, એટલે હું મારી એક આગળ એક સ્ટેપ વધારતો જાઉં છું. પછી એકદંતાય. તો હવે લંબોદરાય પછી એકદંતાય. એટલે હવે મેં બુદ્ધિને પણ લય તમારા ચરણે મૂકી દીધી, પણ છતાં માયા મારા પણ એટેક ન કરે. તો તમે એકદંત છો, માયાના અધિપતિ છો, તો હું તમને નમન કરું. પણ તમે ગમે તેટલા માયાના અધિપતિ હો, પણ મને શું કામના? જો મને કાંઈક તમે ઉપયોગી ન થતા હોય, એટલે મને તમારું આ માયાનું આધિપત્ય છે એ મને કામમાં ન આવતું હોય તો, એટલે પછી એના પછીનું નામ આવે છે કે તમે એકદંતાય. એના પછી વિઘ્નનાશીને. તો વિઘ્નનાશીને એટલે તમે એવા છો કે મારા વિઘ્નોને દૂર કરો. કયું વિઘ્ન? તો આ માયાનું વિઘ્ન, આ થર્વતાનું વિઘ્ન, આ મારું ચંચળતાનું વિઘ્ન. અને થર્વતાને લીધે મને શું થાય છે? તો આપણે જે પહેલા જોયું એમ કે એને લીધે મારી ગતિ થયા કરે છે, એને લીધે કૃતિ થયા કરે છે. અને કૃતિને લીધે શું થાય છે? તો મને દંભ, અહંકાર આવે છે, અને કરતાપણું આવે છે. હું કઈ કરું છું એવો મને ભાવ આવે છે. તો આ બધાથી મને થર્વતાથી તમે એ ગણેશજી તમે મને એનાથી બચાવો. અને એટલા માટે હું તમને વિઘ્નનાશીને, વિઘ્નોના નાશ કરનારાને હું મને એને લીધે મને અશાંતિ આવે છે, અપૂર્ણતા આવે છે. કાંઈક અપૂર્ણતા હોય એટલે જ કંઈક કૃતિ કરવાનું મન થાય કે આ કરીશ તો મને સુખ મળશે, આ કરીશ તો આનંદ મળશે. તો એ મારી ગતિ, કૃતિ, એને લીધે મારી દંભ, એને લીધે મારો અશાંતિ, એને લીધે મારી અપૂર્ણતા, આને લીધે મારી થર્વતા એટલે કે મારી ચંચળતા, એને બધાને દૂર કરીને મને થર્વતા આપો. એટલે તમે મારા વિઘ્નોનો નાશ કરો, એટલે મારી આવી ચંચળતાનો જ નાશ કરી દો, મારી થર્વતાનો જ નાશ કરી દો. એટલે મને
તમારા ચરણોમાં લીન કરી લ્યો. આ પ્રાર્થના રૂપે હું તમને નમન કરું છું. અને પછી આવે છે શિવસુતાય. તો હવે શિવસુતાય એટલે એક સામાન્ય અર્થ જોયો કે શિવજીના પુત્ર, પણ એ દરેક વખતે એ એક જ અર્થ નથી હોતો. શિવ આપણે કહ્યું શમ કરોતી એટલે શંકર, અથવા શિવ એટલે કલ્યાણકારી. તો કલ્યાણકારી અને પવિત્ર એવી વસ્તુ જો હોય કાંઈ જગતમાં તો એ જ્ઞાન છે. કારણ કે ગીતામાં પણ કીધું નહીં જ્ઞાન એના સદૃશમ પવિત્રમે હોય. તો એવું પવિત્રમાં પવિત્ર, સારામાં સારું એવું જે હોય કોઈ તત્વ તો એ જ્ઞાન છે. અને તમે એવા જ્ઞાનના પૂત છો, એટલે કે તમે જ્ઞાન સ્વરૂપ છો. એટલા માટે હું એવા શિવસૂતને, એવા જ્ઞાનમય એવા ભગવાનને હું નમન કરું છું. અને હવે એમ પણ એનો અર્થ એક કરી શકાય કે તમે અથર્વતામાં, મારી બધી 3 અવસ્થા છે, તમારી તુરીય અવસ્થા છે, તમે આ અવસ્થા ત્રયાતીત છો, તો મને પણ એવી ચતુર્થ અવસ્થામાં લઈ જાઓ. એ ચતુર્થ અવસ્થામાં લઈ જવા માટે હું શું કરું છું? મારેથી બીજું તો કઈ થતું નથી. તો એમ કે છે ગણક ઋષિ કે હું ચતુર્થીનું વ્રત કરું છું. તો તમારું ક્યાંક ને ક્યાંક મારું અનુસંધાન રહે. એટલે તમને થાય કે હા હા ચલો હવે આ ચતુર્થીનું વ્રત કરે છે, મારી ચતુર્થ અવસ્થા છે, હું પણ એને મારી પાસે લઈ લઉં. તો એવી તુરીય અવસ્થા પહોંચવા માટે હું તમારી ચતુર્થીનું વ્રત કરું છું. અને એટલે હું તમને આ બધા પ્રકારે તમને નમન કરું છું. અને શ્રી વરદ મૂર્તએ નમઃ. તો છેલ્લે કે છે વરદ મૂર્ત એટલે વર એટલે શ્રેષ્ઠ. તો કઈ વસ્તુ શ્રેષ્ઠ છે? તો મોક્ષ સૌથી શ્રેષ્ઠ છે. તો એવું તમે મને વરદાન આપો કે આ બધા વિઘ્નોથી જ હું દૂર થઈ જાઉં અને હું તમારા ચરણોમાં લીન થઈ જાઉં. તો એવા હે વરદ મૂર્તિ, શ્રેષ્ઠ વરદાન આપનારા. અને તમે ખરેખર તો તમે મૂર્તિરૂપ છો નહીં, તમે તો અમૂર્ત છો, પણ મને વરદાન આપવા માટે, મારા પર કૃપા કરવા માટે તમે આવું મૂર્ત રૂપ લઈને આવો છો. અહીંયા ગણેશ ઉત્સવના દિવસોમાં પણ તમે મૂર્ત રૂપ લઈને મારા ઘરે પધારો છો, પણ તમે તો અમૂર્ત છો. તો એવા વરદ મૂર્તએ નમઃ, એવા વરદ મૂર્તને હું નમન કરું છું. તો આટલો સુંદર એનો અર્થ આપ્યો છે એમણે કે આ 8 જાણે કે 8 નમન દ્વારા અષ્ટાંગ નમન પણ છે. અને આ ક્રમથી હવે હું તમારામાં એકમાં ભળી જવા માટે, તમારી સાથે એકરૂપ થવા માટે, તમારી ચતુર્થ અવસ્થા છે, તુરીય અવસ્થા છે, એની સાથે હું એકરૂપ થવા માટે હું તમારા શરણમાં આવ્યો છું. નમો નમઃ, વારંવાર નમો નમઃ, વારંવાર તમને નમન કરું છું. આટલો સુંદર એનો અર્થ છે. આગળનું હવે જોશું આપણે, જેટલું જોઈ શકાય. હવે અહીંયાથી ફલશ્રુતિ શરૂ થાય છે, ઉપાસનાત્મક ખંડ. તો એતદ અથર્વ શીર્ષમ યો ધીતે, યો અને અવગ્રહ છે તો અધીતે. આ અધીતે શબ્દ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. સહ બ્રહ્મ ભૂયાય કલ્પતે, સ સર્વ વિઘ્નેર્ન બાધ્યતે, સ સર્વત સુખમેધતે. તો અધીતે, અહીંયા એમ નથી કીધું કે આ અથર્વ શીર્ષ જે પઠન કરશે, ય પઠતે, ય ગાયતે, એવું કીધું નથી. અહીંયા અધીતે, અધીતે એટલે જે એનું અધ્યયન કરશે, જે કાંઈ આપણે અત્યારે કરી રહ્યા છીએ, જે એને અર્થ સાથે સમજશે અને એનો અભ્યાસ કરશે, એ સહ બ્રહ્મ ભૂયાય કલ્પતે, એ બ્રહ્મને પામવા માટે પાત્રતા પામશે. એટલે કે પરમ સત્યને પ્રાપ્ત કરવા માટે એ યોગ્ય બની જશે. તો એને એવું કરવા માટે કોઈ પણ બાધા આવે તો એ બાધાને તમે દૂર કરશો. એટલા માટે કે ગણક ઋષિ આ અંદર પાછળ આવશે કે ઇથ અથર્વણમ વાક્યમ. તો એ પોતાના ગણક ઋષિ એમ કે છે કે હું આ મારા વચન કહું છું. જેમ કે તુલસીદાસજીએ હનુમાન ચાલીસામાં કીધું કે હું આ શિવજીની સાક્ષીએ કહી રહ્યો છું. તો એવી રીતે અહીંયા આત્મવિશ્વાસથી કહે છે કે એને આવું થશે. શું થશે? તો સર્વ વિઘ્નેર ન બાધ્યતે, એને કોઈ વિઘ્નો બાધા કરશે નહીં. તો વિઘ્નો કયા બાધા કરે છે આપણને? તો આપણને જે વસ્તુ મળે એમાં આપણને મન અશાંત થાય, મનમાં ચંચળતા થાય, આ વસ્તુ બરાબર નથી, આ વસ્તુ બરાબર છે, દ્વંદ્વ થાય. એ જ સૌથી મોટી
આપણા આધ્યાત્મિક પ્રગતિમાં બાધા છે. તો આધ્યાત્મિક પ્રગતિમાં બાધા ન થાય અને એ થર્વતાને દૂર કરીને અથર્વતા પ્રાપ્ત થાય, એ જ સૌથી મોટું વિઘ્ન છે. એ જ ભગવાન દૂર કરશે, જે આનું અધ્યયન કરશે. એતદ અથર્ષિષયો અધીતે અને સર્વત સુખમેધતે. તો હવે આટલું બધું કીધા પછી પણ પાછું કીધું કે એને બધે સર્વત્ર સુખ થશે. સુખ કેવી રીતે થશે? દુઃખનું કારણ શું છે? તો મનની કંઈક પણ માંગ હોય, ઈચ્છા હોય, અશાંતિ હોય, એ જ દુઃખનું કારણ છે. પણ જો જ્યારે કોઈ વિઘ્ન જ નહીં રહે, ત્યારે તો ભગવાન એના મનને સર્વતા જ કાઢી દેશે એ ભક્તની. તો એ મન શાંત થઈ જશે. શાંત મનમાં પછી એક બુદ્ધિ પણ લીન થઈ જશે, તો એમાં ઈશ્વરનું પ્રતિબિંબ પડશે, ચિત્ત શુદ્ધ થશે, તો દ્વંદ્વથી પણ રહિત થશે. પછી જે કાંઈ એના જીવનમાં, એમ નથી કે એના જીવનમાં એના પ્રારબ્ધ પ્રમાણે કઈ દુઃખ નહીં આવે, આવી પણ શકે, પરિસ્થિતિ આવશે, દુઃખ આવશે, પણ એ દુઃખી નહીં થાય. આટલો ફરક છે. આપણને દુઃખ આવે છે, આપણે દુઃખી થઈ જાય. ભક્તના જીવનમાં આપણે જોઈએ છે, ડોંગરે મહારાજને ગળાનું કેન્સર હતું, રામકૃષ્ણ પરમહંસને પણ કેન્સર હતું. એવી ઘણા સંતોને ઘણા એવા શરીરના પણ રોગ કે વ્યાધિ ઘણીવાર બીજાના લઈ લીધેલા હોય છે, એવા પણ હોય છે, અથવા પ્રારબ્ધના પણ હોય છે, પણ એ લોકો એને લીધે દુઃખી નથી થતા. તો કારણ કે ભગવાનની જે વસ્તુ મળે છે એને પ્રસાદ બુદ્ધિથી સ્વીકારે છે, એટલે એને સર્વત્ર આનંદ છે, બધે એને બધી વાતોમાં સુખ જ છે, એને દુઃખ નામની વસ્તુ જ નથી. તો પછી આવી પછી પરિસ્થિતિ ગમે તે હોય, મન તો હંમેશા મોજમાં જ રહેશે. તો આવો સુંદર એના પછી ફલશ્રુતિ કીધી છે, અને હજી આગળ જોઈએ જેટલું આપણાથી થઈ શકે. આગળનો વિદ્યારૂપી ફળ. તો સાયં ધિયાનો દિવસકૃતમ પાપન નાશયતિ, પ્રાતર ધિયાનો રાત્રિકૃતમ પાપન નાશયતિ, સાયં પ્રાત પ્રયુંજાનો અપાપો ભવતી. પાપોદ્ભવતી એટલે અપાપો ભવતી મારા પાઠભેદ છે. અને સર્વત્રાધિયાનો અપવિઘ્નો ભવતી, ધર્માર્થ કામ મોક્ષંચ વિંદતી. આપણે બોલ્યા કરીએ છીએ આ ફલશ્રુતિ, ઘણા લોકો નથી પણ બોલતા, પણ આનો પણ એકદમ ગહન અર્થ છે. સાયં ધિયાનો દિવસકૃતમ પાપન નાશયતિ. તો એનો અર્થ એમ નથી કે ચલો આજે આખા દિવસમાં પાપ કર્યા અને પછી સાંજ પડે હું એકવાર અથર્વશીષ મેં બોલી લીધું એટલે બધા મારા પાપ નિર્મૂળ થઈ ગયા. એવો એનો સામાન્ય અર્થ નથી. અને કોઈ લોકો એવા અર્થથી કરે તો પણ ધીમે ધીમે, જેમ કે પેલા માણસ મંદિરમાં જતો થાય, પછી ધીમે ધીમે એને ક્યાંક મેચ્યોરિટી આવે એટલે પછી માગણીઓમાં પણ ફેર પડે, પછી છેલ્લે એમ કે મારી ભાઈ ઈચ્છાઓ જ તો નિર્મૂળ કરી નાખ ભગવાન, એ જ એક ઈચ્છા મારી બાકી રહે, કે મારી કોઈ ઈચ્છા જ ન રહે. તો એ જેમ એનો પ્રોગ્રેસ થાય, એવી રીતે અહીંયા આનો ગહન અર્થ એ રીતે સમજવાનો છે કે પાપ કોને લીધે હોય છે? અજ્ઞાનને લીધે પાપ હોય છે. તો એ અજ્ઞાનને દૂર કરવા માટે તમે અધીતે અભ્યાસ કરો, અધ્યયન કરો, તો તમારું અજ્ઞાન દૂર થાય છે, તમે ગણપતિના સ્વરૂપને સમજો છો. અને એટલા માટે એ જે અધ્યયન કરશે એને બધા આવા ભૌતિક લાભ તો થશે જ, પણ એને આવા આધ્યાત્મિક લાભ પણ થશે. એટલે અધ્યયન ચિંતનથી શું થશે? તો પાપ કરવાની વૃત્તિ જ નષ્ટ થઈ જશે. અને ગીતામાં પણ ભગવાને 10મા અધ્યાયના 10મા શ્લોકમાં શું કીધું? તેષામ સતત યુક્તાનામ ભજતામ પ્રીતિપૂર્વકમ દદામી બુદ્ધિ યોગંતમ યેન મામ ઉપયાન્તિ તે. એ જે મારા પ્રીતિપૂર્વક આવું સતત મારું ભજન કરે છે, એને હું પોતે જ બુદ્ધિ યોગ આપી દઉં છું. એટલે એને પછી જ્ઞાન માટે કોઈ બીજી વધારાની કોશિશ કરવાની કે ક્યાંય ફાંફા મારવાની જરૂર નથી રહેતી. એના પછીના શ્લોકમાં શું કે છે? તેષામ એવ અનુકંપાર્થમ અહમ અજ્ઞાનજમ તમઃ નાશયામ આત્મભાવસ્થો જ્ઞાન દીપેન ભાસ્વતા. એનું જે આવું એમના પર અનુગ્રહ કરવા માટે એમનું જે અજ્ઞાન રૂપી એવું જે એમનું અંધકાર છે એમના બુદ્ધિમાં, એમના મનમાં, એને હું જ્ઞાન દીપ દ્વારા